ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो हेलो. हाँ जी. जय माता जी. जय माता जय माता जी. થઈ ગયા ફ્રી? हाँ चालू रखो, चालू रखो. हाँ जी. હાલો. हाँ जी. શું નામ છે ભાઈ તમારું? શું નામ છે ભાઈ તમારું? મહેશભાઈ. મહેશભાઈ. આખું નામ બોલો જી. મહેશભાઈ. हाँ जी हाँ जी हाँ जी हाँ जी. મહેશભાઈ. પપ્પાનું નામ? પપ્પાનું નામ છે બાપભાઈ. બાપભાઈ. બાબુભાઈ. અટક કેવી તમારી? અટક છે કલાપરા. કલાપરા. ક્યાં સમાજમાંથી છો તમે? કોઈ પટેલ. અચ્છા, કોળી પટેલ. ક્યાં કોળી ક્યાં તમે? તળપદા. અચ્છા, તળપદા. કયું ગામ કયું તમારું? કોનું મારું ગામ? હમ. મારું ગામ છે પડવદર. પડવદર. એ ક્યાં આવ્યું? ગઢડા બાજુ. ગધેથળ. ગઢડા. અચ્છા, ગઢડાની બાજુમાં. હા, સ્વામીના ગઢડા. હા. વાહ. જિલ્લો કયો આવે? જિલ્લો આપણે આવે બોટાદ. અચ્છા, બોટાદ. બોટાદ એ લાગે, ભાવનગર એ લાગે. બરાબર. ને તાલુકો? ગઢડા. અચ્છા અચ્છા, બરાબર બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 30 ઉંમર. 30 વર્ષ. સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? હા, લગ્ન આપણે થઈ ગયા હતા. 1 મહિનો ચાલ્યો. 1 મહિનો જ ચાલ્યું? 1 મહિનો જ ચાલ્યો તો છોકરી આઉટલાઈન નથી ને. લે એવું છે? હા, એ તો કઈ સગાઈ બગાઈ થઈ હતી કે સીધા લગ્ન જ થઈ ગયા હતા? ના સગાઈ કરી હતી. હા હા. આપણે તો હું છે સાક્ષી તો લેતા નથી. બરાબર બરાબર. મહેશભાઈ બાબુભાઈ કલાપરા. રેડી? કોળી પટેલ સમાજમાંથી છો તમે. અને સગાઈ ખાલી લગ્ન થયા હતા પણ 1 જ મહિનો ચાલ્યું. 1 મહિનામાં ખાલી છૂટાછેડા લઈ લીધા. હા, છૂટાછેડા. બરાબર. શું કામકાજ શું કરો છો તમે? કામકાજ ઓનલાઈન આપણે આયુર્વેદિક આવે ને, પગથી લઈને માથા સુધીનો કોઈ પણ તકલીફ હોય, ગેસ, એસિડિટી, કબજિયાત, પૂરું શરીર ડિટોક્સ કરવા માટે. એમ? એટલે એમાં શું હોય, કઈ રીતની પ્રોસેસ શું હોય એમાં? એમાં પ્રોસેસ આપણે માનો કે ગમે કસ્ટમરનો કોલ આવ્યો નંબર ઉપર. બરાબર. કારણ કે બધા કસ્ટમરના કોલ આવતા હોય ને. જી. પછી ડાયાબિટીસ ઉપર કામ લેવી છે. હા. એવી રીતે. અને પછી આપણે ટોયલેટ જાય એટલે માનો ને કે મચ્છા થઈ ગયા હોય, લોહી પડતું હોય. બરાબર. પાચન ન થતું, આંતરમાં મળ જામી ગયો હોય. જી. પછી ગભરાટ, છાતીમાં દબાણ થતું હોય. બરાબર. અને બીજા નંબરમાં કે વિચાર વાયુ. બરાબર છે. કારણ કે ઊંધો ગેસ ચડે. બરાબર છે. એટલે માથું તો ઊંધું ચડવાનું. ઊંધું ચડે. બરાબર છે. કોઈ બોલે ગમે નહીં. બેચેની થાય. બેચેની. સારી રીતે બોલાવતા હોય તો એ ગુસ્સો જ કરે. જી.
કારણ કે આખું શરીર જ તે એની ઉપર, કારણ કે અંજીન જ તે બંધ થઈ જાય પછી આગળ તો હાલ જ નહીં ને. જી 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 એવી રીતે હોય. અત્યારે અટકના વધુ કેસ આવે છે. જી. એટલે આનો ઈલાજ કેમ થાય? મારું કહેવાનું એમ થાય છે કે તમે માનો કે કોઈ ફોન કર્યો અને સ્વાભાવિક છે કોઈ એમ કે ભાઈ મને ગેસનો પ્રોબ્લેમ છે, તો એના માટે તમે ઈલાજ કઈ રીતે, એની દવા ઓનલાઈન મોકલાવો છો, કઈ રીતનું? નહીં, એની દવા ઓનલાઈન મોકલાવાની આપણે સુરત. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે પહેલા તમે એની જે કાંઈ તકલીફ હોય એ ફોન દ્વારા પૂછો કે ભાઈ તમને શું પ્રોબ્લેમ થાય છે, પછી પોતાનું એની જે બીમારી હોય તમને જણાવે, પછી તમે એની તમે દવા મોકલો ઓનલાઈન. હા. બરાબર છે. એ રીતે એટલે દવા તમે જાતે જ બનાવો છો, કઈ એટલે તમે ડોક્ટર છો, કઈ રીતનું છે? ના ના, આપણે આમાંથી ઘણા સમયથી આપણે વેદાલાક્ષ કંપની છે ને. જી જી જી. ડોક્ટર કુમાર. જી 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 જી. એની મેન ઓફિસ આપણે સુરત છે. એમ. પછી અમારે ગઢડાને એક પટેલ છે ને, એને આપણને ચાલુ કરાવ્યું કે આ ચાલુ કરતો આમાં વધુ સારું પડશે. બરાબર છે બરાબર છે. અને કોઈ પણ તકલીફ પડે તો મારી સાથે વાત કરાવી દેવાની. એમ. બરાબર છે બરાબર છે. પછી આની તમારે ઇન્કમ કેટલી થાય મહિને, મંથલી? મહિને ઇન્કમ થાય આપણે 15,000 છે, 20,000 છે. એમ. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. એટલે પછી જે કાંઈ તકલીફ હોય એના વિશે તમે જાણો અને એની પછી તમે દવા મોકલાવો. બરાબર. એટલે ડોક્ટર દ્વારા જ મોકલાવાતી હશે ને, કે તમે એના વિશે ઘણું જાણતા હો, તમને ખ્યાલ જ આવી જાય સીધો કે ભાઈ આમાં આ જ દવા લાગુ પડે? ના ના, એ તો આપણે કસ્ટમરને પૂછવાનું કે ભાઈ શું તમને તકલીફ છે. એ એમ કે ભાઈ અમને આ દર્દ છે. બરાબર છે. એની ઉપરથી પછી આપણે 2,500 રૂપિયાનું આવે પેકેજ, ડિટોક્સ. બરાબર. એ આયુર્વેદિક ઉકાળા માટેનું હોય ને. સમજાઈ ગયું સમજાઈ ગયું. અને પછી ઉકાળા તમે કયો કે આ રીતના ઉકાળો પીવાનો. બરાબર છે. એવી રીતે. અને બીજા નંબરમાં શું છે, દરેક કસ્ટમર સરખા નહીં હોતા. કારણ કે અમુક શું છે, કોલ કરે, અમુક પછી આપણે સમજી જવાનું કે આ પીધેલ છે, ખાધેલ છે. બરાબર. બોલે ઉપરથી. વાહ વાહ વાહ. બરાબર છે. બોલે ઉપર ખ્યાલ આવી જાય તમને. અત્યારે બધા આ દુનિયામાં હરખા નથી ને, કારણ કે ઘડીએ ઘડીએ કોલ કર્યા રાખે, તો આપણે પછી કામ કરવું કે એની સાથે નકરી વાત જ કરવી. ઈ છે. કોઈને કઈ નવરા દીના રખડતા હોય, બરોબર, એને કઈ કામકાજ હોય નહીં. બરાબર. એના આગળ પાછળ કઈ પડી ન હોય મા બાપની. બરાબર. સહાય કરીને બધા શું છે, કોલ કર્યા રાખે, એટલે પછી આપણને ખબર પડી જાય કે ભાઈ આ વારે ઘડીએ એકારે 5 કોલ આપે છે, બરોબર. ટાઈમ પાસ છે. ટાઈમ પાસ છે, આપણને ખબર તો પડી જાય ને. વાહ વાહ વાહ. પછી આની તમારે ઓફિસ કે એવું કઈ ખરું કે તમે ગમે મતલબ કે હાલતા ચાલતા તમે આ કરી શકો આ કામ? ના ના, આપણે તો શું છે કે જે મેન ઓફિસ રહી ને સુરત છે, પણ આપણે એડ ચાલે છે. એડ ચાલે આપણે, કારણ કે સર્કલ પ્રમાણે હોય. બરાબર. આપણે વડોદરા, પછી અમદાવાદ, જી જી જી, ભાવનગર, બરોબર. પછી જેટલા આપણે એડ જોતા હોય ને, બરાબર, તકલીફ હોય એ કોલ કરે. બરાબર છે. ના ના, બહુ સારી વાત છે. તમે ગઢા અવસ્થાદાર હોય એને ન સમજતા સમજાવવાનું. પછી આપણે ખેતીવાડીમાં આપણે મરચી હોય, બરાબર બરાબર, તો મરચીનો છોડ સુકાઈ ગયો છે, એને શું કરવાનું. એમ. એટલે પછી ખેતીવાડી લાગુ પડે. એટલે માનો કે દવા બધી ટાઈપની તમે આપો છો બધાને? ખેતીવાડી ઉપર મગફળી છે. બરાબર છે. ગુવાર છે, રીંગણી છે. વાહ વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. અને પછી આપણે ભેંસું છે, ગાયું છે. અચ્છા, બધાના ઈલાજ તમારી પાસે મળી જાય? એની માટે આપણે દૂધ, માનો કે દૂધ ઓછું કરતી હોય, ઓછું કરતી હોય. હા બરોબર. એની માટે દૂધ માટે શું કરવું, શું ન કરવું. વાહ વાહ વાહ. પછી એ તો ગાય માતા જ કહેવાય ને, 33 કરોડ દેવતા અંદર છે, એ માં જ કહેવાય. જી જી. એવી રીતે. પણ આમાં કેવું છે કે સારા વ્યક્તિ હોય ને એના પારખી નો હોય કે. બરાબર છે. અને આપણને એવા માણસો આપણને પસંદ નથી, દારૂ પીતા હોય, મટન ખાતા હોય, આપણે દૂર રહીએ છીએ. અને આપણે માતાજી ખોડિયારમાં બહુ માનવું.
હે રાજપરા અમારી બાજુમાં જ છે ને ખોડિયાર. હા ખોડિયારમાં હાચા લ્યો. બરોબર. વાહ, એટલે વાહ. માતાજીને બહુ પૂનું અને માતાજીનો પાછો ભૂવો છે હું ખોડિયારમાંનો. હે ખોડિયારમાં ભૂવા છો? આપણે હા ખોડિયારમાં આપણે સવારે સાંજ દીવાબત્તી કરી. બાકી હે બાકી કોઈને એવી કોઈ શ્રદ્ધા હોય તો સારું થાય, બાકી બીજું કાંઈ નહીં. હે કુટુંબ બરોબર કુટુંબ સુરક્ષા રાખવાનું આપણે. બરોબર છે, સમજાઈ ગયું. એટલે તમને માતાજી આવે છે એવું છે, ધૂણો છો એવું છે કઈ? કોણ? તમે ભૂવા છો એટલે? ના ના આપણે એવું ધૂણો બૂણો નહીં. હા હા માતાજીનો કંઈક માંડવો હોય ને, હા 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 જ્યાં આવે ને નહીં બેવાનું, જ્યાં આવે ને ખાવાનું નહીં, પાણી નહીં પીવાનું જ્યાં આવે ને. એમ કારણ કે માણસો કેવો હોય કેવો નહીં કોને ખબર. ઈ છે. અને ખોડિયારમાં તો ખોડિયારમાં ચાવનમાં છે એ બધા માતાજીનો તો બહુ રાખવો પડે, ચોખ્ખું કામકાજ છે. ચોખા દેવ. બાકી આ મેરડીમાં ના બધી શું છે, મેરડીમાં કુવા તો ગમે ના વાહન કરે જ્યાં આવે ના ઉયા જાય. હે મેલો કાઢવા જાય, ના કાઢવા જાય, એમને જિંદગી પૂરી થઈ જાય. માતાજી એવું કે મને ખબર છે દીવાબત્તી કરો, હું મારશો 5 ડગલા. ઈ છે. દારૂ મટન ખાવાનું બંધ કરી દો અને ધંધે સરી જાઓ. બરોબર. તમારા ધંધામાં સુખ શાંતિ સંપત્તિ આપો. સારા માણસો હારે બેઠક કરો. જી નબળા માણસોથી દૂર જાઓ. દૂર રહ્યો. બરાબર છે, બહુ સારી રીતે. એવી રીતે. કારણ કે આપણે ગઢિયા જે રહેતા હતા પેલા, જી એ જીવન હજી સેફ છે ને, પણ માણસોને હરવા ફરવાનું વધી ગયું. હરવા ફરવા થતા આ બધી બાયું છોકરીઓ બધું બગડી ગયું. ફોન આવતા બધું બગડ્યું. બરાબર છે. પેલા શરૂઆતમાં આપણે રેડિયો હતો. હા રેડિયો તો નાગપાલ આવતો. હા ઓરિજિનલ નાગપાલ. બરોબર. ત્યારે બધા સંસ્કાર કેવા હતા ને અત્યારે કેવા. નાથી આપણને ખબર પડી જાય ને. ઈ તો છે. જેના માવતર સારા હોય એની પ્રજા સારી હોય. બરોબર છે. આમાં બધું એવું હોય. કારણ કે મારા પપ્પા જે હતા ને, એને તો અમે નાના હતા, કરિયાણાની મોટી દુકાન હતા અમારા ગામમાં. 5 નંબર હતો મારા પપ્પાનો. પણ એને ટોપરે આપણે કાપન જે સૂડો આવે ને, ત્યાં આંગળી અડી ગયો તે પછી ધનુર ઉપડી ગયો. ઓહો. આખા શરીર ધનુર ઉપડી ગયો, એક્સપાયર થઈ ગયા. અરે એટલે નાનીથી ને જ અમારા ઉપર શું છે બધું બગાવાલામાં જવાનું. સાચી વાત છે. જવાબદારી બધી આવી ગઈ. જે પપ્પા સંભાળતા એ તમારે સંભાળવું પડે છે. બધું મારે સંભાળવાનું. અને 2 મારથી નાના ભાઈ છે, એના લગ્ન કરી દીધા. એમ કારણ કે મારે તો શું છે કે બધે મારે ઘરે મેં વ્યવહારમાં બધે જવું પડે. એ તો છે. ઓલા 2 નાના એટલે જવાબદારી બધી મારા ઉપર. બરાબર છે. તમે કેટલા? 3 ભાઈઓ? 3 ભાઈઓ અમે. એવું બેનો? બેન નહીં. અચ્છા, બેન નથી. બરાબર છે. મમ્મી છે, પપ્પા નથી? હા મમ્મી. બરાબર છે. તમારે પછી મકાન છે, તમારે માલિકીનું છે? મકાન છે અમારે પોતાના ઘરના. ઈ કેટલા રૂમ વાળા છે? એ સ્લેબ વાળા 2 મકાન છે. એમ 2 મકાન છે. અને 2.5 વીઘા જમીન છે. 2.5 વીઘા જમીન. બાકી હીરા આપણે આવે ને, હીરા ઘસવાના ઘરે ને ઘરે. અચ્છા, તમે હીરા ઘસો છો? હીરા આવડે છે. પછી ટૂંકમાં કાકાદાની છોકરીઓ હોય ને, એ બધા ઘરે ને ઘરે ઘરે. એટલે ઘરે ઘંટી ને વસાવી છે ને, એવું હશે ને? હા, ઘરે ને ઘરે 2 ઘંટી હોય ને. વાહ. એનું કાકાદાની જે છોકરી 2 દીકરી હોય અને આપણે બહાર કામકાજે ન મોકલાય કે સમય પ્રમાણે. બરાબર છે. બહુ સારી વાત છે. સારા વ્યક્તિ હોય તો ઠીક છે, ને કરે ત્યારે તમે બધા. ના શક્ય હોય એટલું આપણે ઘરે થતું હોય તો પછી બહારનું કરાય જ નહીં. એટલે તમે આમ જોવો ને તો અત્યારે મેળા બેળામાં બધા ભાગે છે ને આ બધું કરે છે. મા બાપ ને એટલું જોવાનું જ થાય ને. મા બાપ સારા વ્યવહાર કરતા હોય ઈ તો છે. સગાવાલામાં એને એટલું જોવાનું છે ને. ઈ તો છે ભાઈ. એટલે ઈ ધંધો કોઈ વસ્તુ ભાગવાનું ઈ કોઈ વસ્તુ કરાય નહીં.
બરોબર જિંદગીમાં આવ્યા છીએ આપણે કિસ્મતમાં હોય તો માતાજી લઈ આવે તો પછી સારું મળી જાય. સારા માવતરની છોકરી હોય. બરાબર બરાબર છે. અને અત્યારે તો શું છે કે ત્યાં હોય ને આપણે જોવા જઈએ બરોબર જી તો પછી બીજા લોકો એમ કે બહુ સારી, પણ હવે એ છોકરીનું નાથી છૂટું કેવી રીતે થયું, શું છે શું તકલીફ હતી એ આપણને તો ખબર ન હોય ને. ન હોય. બરોબર. હવે એક જગ્યાએ કંઈક ગયા તા છોકરીએ પેલા કાંક ભાગી હતી દવા પીધી હતી બરોબર. હવે દવા પીધેલી જે છોકરી કઈ કામ ન કરી શકે. એને સ્નાયુ હોય ને એ હાવ લૂઝ પડી જાય. પછી મહિના મહિને જીવા મહિને એવી રીતે. કારણ કે આયુર્વેદિક નું આપણે કરવી ને એટલે અભ્યાસ પૂરેપૂરો આપણને કરાવે. એટલે કેમ સ્નાયુ નો કઈ સમજો નહીં. જે આપણે જે કોઈ દવા પીવે ને છોકરી, હા તે છોકરો દવા પીવે. હાલો સમજાય કે સુસાઇડ કરવા માટેની વાત કરો છો તમે. હા બરાબર છે. હોસ્પિટલ લઈ ગયા. જી જી હાલો હા સમજી ગયો તમારી વાત. એને સારું થઈ ગયું એટલે જે આપણા શરીરમાં જે સ્નાયુ હોય ને એમાં ઝેર સડી જાય દવાનું. સાચી વાત છે. લૂઝ પડી જાય. તમે કેટલું ભણ્યા છો? કોનું? પેલા ક્યાં એટલું બધું ભણતર હતું. એમ કેટલું હતું ભણતર? કેટલું ભણ્યા તમે? અંદાજે 10 ચોપડી ભણ્યો છે. અચ્છા 10 ભણ્યા છો. બરાબર છે બરાબર છે. તમારે મકાન છે, 2 છે, ઘરના જ મકાન છે, અને તમે સૌથી મોટા ભાઈઓમાં? હા સૌથી મોટો. બરાબર છે. પછી તમારાથી 2 જે નાના ભાઈ છે એના લગ્ન થઈ ગયા છે? હા એના 2 ના લગ્ન થઈ ગયા. અચ્છા. પછી એના ચૂલા અલગ છે? ના ના ભેગા. અચ્છા અચ્છા. 3 ભાઈઓ સાથે જ રહે છે? કારણ બરાબર કે છે. પપ્પા એક્સપાયર થઈ ગયા બરોબર. જી. એટલે પછી સાથે જ રહેવું પડે ને. બરાબર છે બરાબર છે. કારણ કે માન મર્યાદા અત્યારે શું છે કે માન મર્યાદા હોય ને. જી. કારણ કે અત્યારે બધી બાઈઓ ખુલ્લા મોઢે રખડતી હોય. કાંઈ શરમ ન હોય બરોબર. બરાબર છે. પણ આપણે નાના મોટાનો તો વિચાર કરવો પડે ને જરી. એ તો છે. હવે હાલો ગામડામાં તો જાજા ભાઈ લાજ ને એવું કાઢે, પછી સિટીમાં તો શું છે કે આ બધા પ્યારા એવા આવી જાય ને એટલે એના હિસાબે બધું ઓલું થાય. પણ આપણે શું છે કે ભાઈ સારા વ્યક્તિ છે ને એટલે સારા એટલે સાદા ધંધો કરવા માટેના. જી. એ વ્યક્તિને શું છે કે આવું કજોડું ભટકાઈ જાય ને ક્યારેક એટલે ના તકલીફ પડી જાય છે અને આખી જિંદગી કઈ ને કઈ નીકળે નહીં. બરાબર છે. એવી રીતે. બરાબર છે. પછી તમે એમ કહો છો કે 1 મહિનો થયો તો લગ્નને, તો તમને શું એમાં લક્ષણો દેખાણા એટલે તમે એવો નિર્ણય લઈ લીધો કે હવે આપણે છૂટું કરી નાખવું છે? એમાં હું હતું કે મારા જે કાકાદાની બધા હોય ને. જી. એને કહેવત એને એવું કીધું કે ભાઈ અમે જોયું હોય ને, અમે મોટા છીએ, અમે જોયું હોય એટલે સારું જોયું હોય ને. બરાબર. પણ પછી પાછળથી આ વસ્તુ થઈ હોય. બરોબર. આપણે મોબાઈલમાં તો આપણને ખબર હોય. બરાબર છે. મોબાઈલમાં તો આપણે રેકોર્ડ શરૂ જ હોય. જી. એટલે મારું જે હાટું છે કે નહીં. જી. એને એવું કીધું કે મારે હાળી તારું ઘર નહીં બાંધે. એટલે મેં પૂછ્યું કેમ એમ. બરાબર. અને એને શું છે કે ગમે છોકરાને સેટલમેન્ટ હશે પેલા. બરાબર બરાબર. છોકરી એવું કીધું કે મને મારા પપ્પાએ પરાઈને જબરદસ્તી અહીં દીધી એમ. ઓહો. કે માણસો સારા છે ને એમ કરીને કે લગ્ન કરવા ખાતર કર્યા એવું થયું? એવી રીતે જ ને. પણ આપણને એવી ખબર ન હોય ને. પછી તો શું છે આપણે 1 મહિનો એ પરાયણે એમને આપણે હાચ્યું. કારણ કે એક બાજુ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. બધી રીતે આપણે મજબૂરી એટલે કે આપણે ધંધાવાળા માણસો છે. બરાબર છે. બરોબર. રાત દી આપણે ફોન રાખો, ફોન ચાલુ હોય, ઓલા વાત કરી એમ નહીં.
આપણને કાંઈક 5-25 રૂપિયા આપણને મળે ને આ સમયમાં બરાબર. તો મજા આવે. એ તો છે. બરાબર. આપણે કપડાની જોડી પહેરી હોય 5 માણસો એમ કહે કે લે કપડાની જોડી બહુ સારી છે, બરોબર. બરાબર. પણ કપડાની જોડીથી મહત્વ નથી, આપણું ખોળિયું સાફ હોવું જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ અને નીતિ ધર્મનું હોવું જોઈએ. બરાબર છે. બરોબર છે. જેની હારે આપણે વાત કરવી એને હાવ સાચું ક્લિયર જ કરી દેવાનું. હે છુપાઈ ન લે આપણે કાલ સવારે સતું થાય એ વસ્તુ ન જ કરાય. એ તો છે જ ને. જે હોય ઓલા કેન ગોળે જે હોય સાચું કહી દેવાનું. ગોળ ગોળ હું લેવા ઘુમાવવું પડે. એ છે. એવી રીતે છે. બરાબર છે. બરાબર છે. તમારા પપ્પા છે એ શું કામ કરતા પેલા? કરિયાણાની મોટી દુકાન હતી, હોલસેલ. હે આપણે ઘરની જ હતી કે કામ કરતા? ના ના, ઘરની જ તેઓ. એમ. બરાબર છે. બરાબર છે. પછી પપ્પા ગુજરી ગયા પછી દુકાન કાઢી જ નાખી કે કોઈ ભાઈએ સંભાળી? પછી દુકાન રહી ને, દુકાને તો શું છે કે અમે ત્યારે એ સમયમાં નાના નાના હતા. બરાબર છે. બરાબર છે. ત્યારે મારા મમ્મી તો કઈ બેહે નહીં. નો બેસે. અને બૈરાની દુકાને નો બેહારે. સાચી વાત છે. બરોબર. બરાબર કે છે. એ વસ્તુ આપણે બધું જોવું પડે. જી જી જી. પપ્પા વહી ગયા ને એને આપણે હેરાન કરાય? એ તો છે. એ તો છે. આપણે હાઈસ્વીન બે જવાય કે ભાઈ આપણે પપ્પા એક્સપર થઈ ગયા, મમ્મી તો છે, એને દુઃખ ન દેવાય. બરાબર છે. આપણે માં ભલે ને દુઃખ પડે. બરાબર છે. બરાબર છે. આમાં તો કેવું સહન કરવા વાળો જે માણસ હોય ને એનું કામ છે. અચ્છા અચ્છા એવું છે. બરાબર છે. બજારમાં પૈસા ઉડાડી એટલે ઉડી જાય. એ તો છે. એમાં કોઈ થોડા આપણને કઈ હારે કે. જે બને બચાવ કરવી ને એટલે બચાવ કરવી એમાં ગમે એક પ્રસંગ હોય ને તો નીકળી જાય. બચાવ કરવી તો બરાબર છે. કાંઈ ન થાય. સાચી વાત ખાઈને છે. ખાવાનું જ થાય. ખાઈને ખાવાનું થાય. પણ તમારી પાસે જી જી તમારી પાસે 2.5 વીઘા જમીન છે તો એમાં ખેતી કોણ કરે છે? ખેતી તમારી પાસે 2.5 વીઘા જમીન છે તો જમીન કોણ વાવે છે? જમીન મારથી નાનો. એમ એ જમીન વાવે છે? હા, બધા ભેગા જ છે. ગણો હું ગણો કારણ કે વાડીએ પાણીની આપણે કૂવો ઘરનો છે. હે મોટર છે આપણે માતાજી એમ કઈ આપણે ઉપાધિ નથી. વાહ વાહ. કેટલા પાક લે છે ભાઈ? પાક કેટલા લે છે? પાક તો અત્યારે આપણે લસણ આવે ને લસણ કર્યું છે, પછી કપાસ છે, એમ પછી સિંગ છે. વાહ વાહ વાહ. બરાબર છે. બરાબર છે. રીતે છે. સમજાઈ ગયું. પછી બીજા ભાઈ છે ઈ શું કરે છે? બીજો નાનો હા હા એ ઓફિસમાં છે. એમ બરાબર છે. એ ટૂંકમાં સુરત જ છે. અચ્છા એ સુરત છે. હીરામાં. વાહ વાહ વાહ. હીરાનું ડાયમંડ આવે ને. બરાબર બરાબર. એમાં શીતલ ફેક્ટરી છે કે નહીં? હરે કૃષ્ણ. બરાબર બરાબર. મારા કાકાની બધા સુરત જ છે. હે બધા સાથે જ છે. બરાબર. અમારે શું છે એક આ વસ્તુથી મેં બે હાથ જોડી છે, દારૂ બટન. પેલા જ અમને નફરત એલર્જી, કારણ કે ના ના તમે કીધું તમે ખોડિયારમાં ને માનો છો એટલે તમે એ વસ્તુથી દૂર છો. બરાબર. તમારો પરિવાર છે બધા એનાથી દૂર છે. એક આપડી પોતાની માં હોય ને જી એને નહીં મૂકવાની, એક આપણે કુળ ની દેવ હોય એને નહીં મૂકવાની. વાહ વાહ વાહ. બેમાં સરખી છે. બરોબર. સારી વાત છે. બહુ સારી વાત છે. આમાં આસો પેલા કુળ ની દેવ ને ડસકો લાગે. ઉમરા વાળા મૂકીને ડુંગરા વાળાને પકડવા જવાય? નો જવાય. આપડી જે હોય ને એ જ આપણને માથે હાથ ફેરવે. બરાબર. બીજી માં 5 દી આમાં 5 દી રક્ષણ માટે આવે. બરાબર છે. બરાબર છે. એને માનતા કરી દે એટલે એના રસ્તા વહી જાય. બરાબર છે. પેલા તો આપણે માને જવું પડે ને. જી જી જી. પછી મારા જે દાદા હતા ને, અત્યારે આપણે પેરેન્ટ્સ નો આશરો કેવી
હમ ઈ પક્ષઘાતનો આંચકો આજે ત્રાહા થઈ જાય ને જાડી હમ ત્રાહી થઈ જાય. હમ ઈ ઈ મારા દાદા જ પોતે કરતા હતા. હે આડીવેર હતો મારા દાદા. હાડવે દેતા? હા. એની પાસે આ બધું જે નોલેજ હતું ને એ હતા ને યાદમાં વાહ વાહ. ત્યારે અમને શીખવાડતા ગયા હતા. હે માણસે બહુ આવતું. હે એટલે શું ઈલાજ કઈ રીતે કરતા? માનો કે કોઈને પેરાલિસિસ થયું હોય અને શરીર ત્રાંસું થઈ ગયું હોય, મોટું ત્રાંસું થઈ ગયું હોય, હાથમાં પ્રોબ્લેમ થયો હોય, પગમાં પ્રોબ્લેમ થયો હોય, તો એનો કઈ રીતે ઈલાજ કરતા? જે આપણે જે જડીબુટીનું જે આપણે ઉકાળ આવે ને તેલ જી આવે તેલ જી જી એની જી. અંદર ઘણું મિક્સ કરવાનું. એમ? પછી બાયમણ આવે તો પછી મારા માડી હોય ને બરાબર છે. અને પુરુષ આવે તો મારા દાદા બરાબર એ છે. કે એટલે તમારા દાદી અને દાદા બંને ઈલાજ કરતા? કોઈ લેડીઝ આવે તો દાદીમાં એનો ઈલાજ કરતા અને કોઈ પુરુષ આવે તો દાદા ઈલાજ કરતા. ના ના, બહુ સારી વાત કહેવાય. એક અને એની અંદર થી લગભગ હું કેટલા લગભગ 7 વર્ષનો હોઈશ ને હમ ત્યારે લગભગ મને પાસે બિહારતા હતા. હે અને મને મને કે જો આપણે ઢાંકણી ખડી ગઈ હોય ને આપણે ગોઠણની ઢાંકણી હમ તો કે કેમ સડાવવાની હોય હમ એવું બધું શીખવાડતા ગયા હતા. પછી આપણે કમર હોય, કમરના મણકા હોય ને હા હા મણકા ખસી જાય, ગાદી ખસી જાય, હા. એ બરાબર. બધું એ શીખવાડતા ગયા. વાહ વાહ વાહ, સારી વાત કહેવાય. બહુ સારી વાત કહેવાય. ઘણું છે તમારી એવી પાસે, બહુ સરસ નોલેજ છે અને એ તમારે વારસામાં મળેલું છે, કારણ કે તમારા દાદા આ રીતનો ઈલાજ કરતા અને એ વસ્તુ તમને મળી છે. એટલે ભલે અને કોઈ આપણે કોઈ બહુ એની આપણે ભણતરની શું છે ભણતર તમારા માટે ભણતર તો હોવું જરૂરી છે, આનું ભણતર તો હોવું જરૂરી છે, પણ છતાંય ઓલું કહે છે ને કે નોલેજ જે દાદા પાસે તમને મળ્યું છે એનાથી તમે આ બધા ઈલાજ કરો છો, એ બહુ સારી વાત કહેવાય. જો અત્યારે ભણેલા હોય ને જી. એ બસના બોડિયા વાસે અડધી કલાક જોવે બરોબર. હમ. ઓલા અભણ હોય ને કંડક્ટર ને પૂછીને ચડી જાય કયા ગામ જાય છે બરોબર. બસ વહી જાય ને ભણેલા રહી જાય. વાહ વાહ, બરોબર. કઈ શરમ જ ન આવે કે ભાઈ આ બસ ક્યાં જાય છે, એટલે કંડક્ટર કે ફલાણા તો બેહી જાય. હા. અને ઓલું ઘણી વખત એવું બને કે જ્યાંથી આવતી હોય, જ્યાં જવું હોય ત્યાંથી તો આવી હોય બસ. કંડક્ટર બોર્ડ ફેરવતા ભૂલી જાય, ઘણી વખત એવું બને. ના ના, બરોબર છે. ના ના, બહુ સારી વાત છે. તમારી પાસે ઘણું નોલેજ છે અને આપણે આમાં કેવું છે કે જી માઇન્ડ ઉપર હોય ને જી સપોર્ટ ની વાત છે બરાબર. કે જે માણસ પાસે માઇન્ડ હોય બરોબર છે એને પાછું શું છે સાઈડમાં મા બાપ નો એને પાસે સપોર્ટ અમુક જ દે. હે કારણ કે જેની ઉપર વીતી હોય ને ખબર હોય. કારણ કે નાનું હુનું ઘરની અંદર થી વહી જાય છે બરોબર. જી જી. તો એ સમય આવે, તહેવાર આવે ત્યારે એ સાંભળે જ તે. થાય ને ભાઈ, એ તો કોઈ દી જિંદગીમાં ન ભૂલાય. બરાબર છે, કોઈ જિંદગીમાં ભૂલાય જ નહીં. ભલે દુનિયાની નજરમાં જે હોય તે, બાકી એને એ સમય આવે એટલે એને યાદ આવે જ. કોઈ પણ ગઢિયા હોય ને આપણને સારા સંસ્કાર જ આપતા હોય. જી જી જી. પણ મગજમાં લેવું ન લેવું એ આપણે હાથમાં. આપણા હાથની વાત છે. હા, આપણને એ કડવું કીશે. બરાબર છે. પણ બહારનો વ્યક્તિ કોઈ કહે ને તો એ તરત સામું કહી દે. હા હા હા, બરાબર છે. પણ અત્યારે શું છે, કડવું કે ને સાચું કે ને જે વ્યક્તિ સાચું કહેશે, કડવું કહેશે ને એ અમલમાં નહીં લે. જે ખોટું બોલશે ને એની પાસે તરત બેસી જાય. સાચી વાત છે. સ્કૂલની અંદર નથી હોતું, બધા વિદ્યાર્થીઓ હોય, બધા હોશિયાર ન હોય. જે ધ્યાન દેતા હોય એ હોશિયાર હોય અને જેને ધ્યાન ન હોય એ વિદ્યાર્થીને ન આવડતું હોય. એ વાત તમારી સાચી છે. ભલે કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક મોબાઈલ નંબર બોલો. આપણો મોબાઈલ નંબર પછી એમાં કઈ ફોટા બોટા એવું કઈ મૂકવાનું થાય? ફોટો મૂકવો હોય તો મૂકશું, ન મૂકવો હોય તો કાંઈ નહીં. આ તો શું છે કે ભાઈ ફોટો તમે કહો તો ફોટો આપી દેવી આપણે, ક્યાં એવું મને કાંઈ પ્રોબ્લેમ નથી. તમારે ફોટો મૂકવો તો સામેની વ્યક્તિઓને સીધું ફોટો જોઈને ખ્યાલ આવે
કે આવા દેખાય છે, હમ. અને ન મૂકવો હોય તો તમારી જેવી ઈચ્છા. તો ફોટો કેની ઉપર મોકલી દો? આ જ નંબર ઉપર. વોટ્સઅપ નંબર છે ને? જી. તો ફોટો ક્યારે મૂકવું? અત્યારે મોકલી દો. એક જ મિનિટ. તો નંબર ને ફોટો બે નાખી દઉં? નંબર તમે બોલો. 34 34 87 87 66 66 44. 44. તમને કોલ લગાવ્યો ને એ જ તે. જી, બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને અને આપણે કેવું છે ખબર છે? જી. આપણે સામે ગરીબ હોય ને, જી. ગરીબ માવતરની દીકરી હોય ને એ ઘર બાંધે. બરાબર. બાકી આ ફૂલ પટ્ટી જે ફરવા વાળી હોય ને, એ પાછું ઘર નો બાંધે. હે? કારણ કે એ શું છે, હરવા ફરવા વાળી હોય. એવું છે? એનો માહોલ જબરો જોતો હોય. આપણી પાસે એટલો બધો માહોલ ન હોય. એ તો છે. ફેરવવાનો દરરોજ. એ તો છે. આપણે કામ ધંધા વાળા માણસો, તમે સમજ્યા? બરાબર છે. બાકી આપણે ખેતી આપણે ટૂંકી છે. પણ ખેતી ને આટે મારે એટલું આપણે ભગવાનની દયા એ બધું આવી જાય છે. એવી રીતે. અને તમે આ જસદણ બાજુ આટો મારવા આવો તો અહીં આવજો. 100% એ બાજુ આવીશ એટલે ફોન કરીશ તમને. જસદણ ની બાજુમાં વડોદ મારા મામાનું ગામ છે. તમે આપણે રાજકોટ કીધું ને? જી. એટલે જસદણ ની બાજુમાં આપણે ઘેલા સોમનાથ આવ્યું ને? હા, ઘેલા સોમનાથ આવ્યું ને? એની બાજુમાં છે મારા મામાનું ગામ. શાકભાજી બધી આપણે અહીંયા શું સાતમ આઠમ છે ને, તહેવાર ઉપર મારા મામાને તેડાવ કે આવીને ભણાય છે, ઘણું થઈ ગયું નહીં થયો. એવું છે. ચક્કર મારો ગાડી લઈને કેલા સોમનાથ દર્શન કરવા આવતો ને આખી ફેમિલી. બરાબર. તો કોલ લગાવજો. 100%. આપણે વાડીએ ચોક્કસ. રીંગણી છે, મરચી છે, બધી આવી છે તો હું ફોન કરીશ તમને. બરાબર છે. ના, આપણે આમાં કેવું છે કે ભાઈ, આ તો મદદ જે મદદ આપણે કરતા હોય ને એની આપણે મદદ કરાય. બરાબર છે. તમે આ જે કામ કરો, જી, સારામાં સારું કામ છે. વાહ વાહ. તમે સમજ્યા આખી વાત? સમજી ગયો. સારું કામ કરતા એને સારા જ કહેવાય. બરોબર. બરાબર છે. કારણ કે સાંજ સવારે ઊભા થઈને સીધી દારૂ જ પીતા હોય એને મૂકે બે હોટા. એ કાંઈ કામના ને આખું, કારણ કે આખું ઘર જ બરબાદ કરી દે. એનો વિશ્વાસ ન કરે ને. માણસો શું બોલે અને શું કરે, બરોબર. એ કરતા જે હોય ને હાથેની જીત થાય, ખોટાની જીત નથી થતી. ખોટું કેટલા દી હાલે? 1 દી હાલે, 2 દી હાલે. ખોટું બોલે વ્યક્તિ પકડાઈ જાય. બરોબર. એવી રીતે સમજાય. ખોટું શું લે બોલવું જોઈએ. બરાબર છે. હવે તમે કોળી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ ચાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે? તમે કોળી સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો હાલે? જો આપણે હાલે કોણ ને કહું, એક આપણે વાઘરી હરિજન. જો એમાં એવું છે, તમે કોઈ વસ્તુ નહીં. સાંભળો, ભરવાડ નો હાલે. સાંભળો પેલા મારી વાત. તમે જે શબ્દ બોલો છો ને એમાં તમે દલિત બોલો, દેવી પૂજક બોલો, બરાબર ને? તમે જેમાં શબ્દ બોલ્યા છો ને દલિત બોલો, દેવી પૂજક બોલો. આપણે જે ઓલા નો કે ઓલા કેવાય આપણે દેવી પૂજક. તમે દેવી પૂજક કયો, ગામડામાં વાઘરી કે. ના, એ શબ્દ છે ને એ નાબૂદ થઈ ગયા છે. સરકારે એ શબ્દ નાબૂદ કરી નાખ્યા છે. અને એક દલિત બોલો, દેવી પૂજક બોલો, બરાબર છે? બરાબર ને? ગામડામાં પણ સારા શબ્દ હવે બોલાય છે, એવું કઈ નથી. તમને ખ્યાલ નહીં હોય એટલે હું તમને કહી દઉં છું. બરાબર. ના, એ વાત તો સાચી. કારણ કે આ દેવી પૂજક એ તો આપણે ઓલા ગામમાં હોય ને. જી. દેવી પૂજક પછી તમે દલિત હરિજન, અહીંયા બધું એકનું એક જ નહીં.
કેમ હવે અમે એવું છે કે એ શબ્દ સરકારે નાબૂદ કરી નાખ્યો છે, એ શબ્દ બોલાય નહીં, બરાબર છે. એટલે એને તમે દલિત બોલી શકો તમે, બરાબર. એટલે તમારે એક દલિત સમાજમાં નથી કરવું અને એક દેવી પૂજકમાં નથી કરવું, બરાબર છે. બાકીના કોઈ પણ સમાજ તમારે ચાલે, બરાબર. બાકી આપણે જે તળપદા કોળી તળપદા કોળી બરોબર જી. એટલે આપણે જો તળપદા કોળીની જો દીકરી મળી જાય ને, બરાબર છે, તો આપણે બીજી નાઈટમાં નહીં જવું. નકર તો શું છે કે આપણે પટેલ હોય તો ચાલે, બરાબર. બરોબર. પછી આપણે રબારી જી, એ નહીં, પરવાડ નહીં, બરાબર બરાબર, બરોબર. કોઈ વાંધો નહીં. તમારી રીતે તમે જોઈ લેજો. ચોક્કસ, કોઈ વાંધો નહીં. આપણે આટલા સમાજમાં નથી કરવું, બાકી કોઈ પણ સમાજ તમને કઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. પછી કોઈ છૂટું થઈ ગયું હોય એવું કોઈ પાત્ર હોય, કોઈ બેન હોય એના હસબન્ડ ગુજરી ગયા હોય એવું કોઈ પાત્ર હોય તો હાલે ખરું? માણસો સારા જોઈએ અને છોકરા વગરનું હોય ને, બરાબર છે. કોઈ સંતાન નથી જોતું તમારે, બરાબર. કારણ કે આપણે છૂટું કર્યું ને જી, આપણે સંતાન બંતન કોઈ વસ્તુ નથી. હા, એ તમારે એક જ મહિનો રહ્યું એટલે ન હોય ને કાંઈ, કોઈ વસ્તુ ન હોય ને, બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના 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 ના, આપણે તમે આ ગુજરાતમાં છો કે નહીં? જી. આપણે યુટ્યુબમાં આપણે જોયું હતું, બરાબર. એટલે મેં કીધા છે તો આપણે ગુજરાતના જ છે. જી. એટલે એમથી તો હું સેફટી રાખું છું. કારણ કે એક વખત મારે કોલ આવ્યો, એમાં કીધું હતું કે 1000 રૂપિયા નાખો, બરાબર. એ દિલ્હીથી તમારા કે સગાઈ કરાવી દેવી, પછી કે મીટિંગ કરાવશું ને એવું બધું કહેતા હતા. બરાબર. એટલે હિન્દી વાળાને ગમે એના કોલ આવે હું જવાબ જ નથી દેતો. બરાબર છે. કારણ કે આપણે ગુજરાતી અમે ગુજરાતી તો મજા આવે સમજવું. બરાબર છે. બરોબર. આપણે કાંઈ હિન્દીમાં કાંઈ ફાસ્ટ ન હોય. બરાબર. સારું સારું. હવે ઘણો બધો ઓડિયો લાંબો થઈ ગયો છે, એટલે હવે આપણે વાતને આપણે સમાપ્ત કરીએ. અને અત્યારે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર. અને આપણે ઓડિયો ક્યારેય પણ ચેનલથી ડિલીટ કરતા નથી, બરાબર. ભલે તમારો મને એક ફોટો મોકલી આપો અત્યારે. કોઈ વાંધો નહીં. તમારા ધ્યાનમાં હોય ને? જી. તમારા ધ્યાનમાં હોય તો આપણને કહેવડાવજો. ચોક્કસ ચોક્કસ. રાજકોટમાં હોય તો આપણે ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું અને કોઈ એવું પાત્ર આવશે તો હું પણ તમને સંપર્ક કરીશ, અથવા તમને પણ કોઈ સંપર્ક કરી શકે છે. કારણ કે આપણે તમારો નંબર અંદર બોલીને આપણે મૂક્યો છે, એટલા માટે કોઈ એવા બેન હશે જેને સંબંધ કરવો હશે, તમારી વાત એને ધ્યાનમાં આવી હોય તો તમારો ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરી શકે, અથવા મારા થ્રુ કોન્ટેક્ટ કરાવશે, બરાબર. સારું. જય માતાજી. હા, જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.